આજે બનાવશું આપણે મસાલા લીંબુ સિકંજી. તો પહેલા સિકંજીનો મસાલો બનાવી લેશું. આમાં પહેલા જીરું નાખીશું, પછી ધાણા, વરિયાળી અને મરી નાખીશું આખા. આ બધા મસાલાને આપણે આમાં સારી રીતના શેકી લેશું. આપણા બધા મસાલા સારી રીતના શેકાઈ ગયા છે. આને ગેસ બંધ કરી અને થોડીક વાર ઠરવા દઈશું. તો મસાલો ઠરી ગયો છે, આને મિક્સરમાં નાખી દઈશું. હવે આની અંદર આપણે થોડુંક જીરું નાખીશું, આદુ પાવડર નાખીશું, 2 થી 3 એલચી નાખીશું, થોડોક સંચળ પાવડર નાખીશું અને હાકર નાખીશું. આપણે બધા મસાલો આપણે મિક્સરમાં કાઢી લીધો છે. આને હવે એક વાટકામાં કાઢી લઈશું. હવે આપણે ગ્લાસની અંદર પુદીનાના કટકા કરી નાખીશું. આપણે જે સિકંજીનો પાવડર કર્યો 1/2 ચમચી નાખીશું. થોડુંક લીંબુનું ફાડું નીસવશું. હવે આની અંદર આપણે સોડા નાખીશું.